વિસાવદરની પેટા ચૂંટણી વખતે આમ આદમી પાર્ટીએ એક સ્ટિંગ ઓપરેશનનો વિડીયો છે એ જાહેર કર્યો હતો અને સ્ટિંગ ઓપરેશનના વિડીયોને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા અને ખાસ વાત તો એ હતી કે તે વિડીયોમાં કોંગ્રેસના નેતાઓ પણ જોવા મળ્યા હતા। ત્યારે હવે લલિત વસોયા પણ એ વિડીયોમાં હતા અને હવે આ પાટીદાર નેતાએ બદનક્ષીનો દાવો કર્યો છે। ગોપાલ ઇટાલિયા પર માનહાનિનો દાવો છે કરવામાં આવ્યો છે અને 10 કરોડનો માનહાનિનો દાવો છે એ કરવામાં આવ્યો છે અને આ સાથે જ તેમણે કહ્યું છે કે જો રકમ ચૂકવવામાં નહીં આવે તો કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે। એટલે વિસાવદરની ચૂંટણીનો રંગ છે એ ગુજરાતમાં બરાબર જામેલો જોવા મળ્યો હતો। આપણે સૌ કોઈ જાણીએ છીએ ત્યારે એક બેક ટુ બેક આમ આદમી પાર્ટી તરફથી સ્ટિંગ ઓપરેશન પણ જાહેર કરવામાં આવ્યા હતા। સોશિયલ મીડિયા પર એ વિડીયો ખૂબ જ વાયરલ થયા હતા અને એમાં આમ આદમી પાર્ટીનો દાવો કરવામાં આવ્યો, તેમના તરફથી દાવો કરવામાં આવ્યો હતો કે આમાં આ જે પૈસાની લેણી દેણી છે એમાં કોંગ્રેસના નેતાઓનો પણ હાથ હોઈ શકે છે। લલિત વસોયાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે। વિડીયોમાં પણ લલિત વસોયા ખાસ જોવા મળતા હતા। ત્યારે હવે લલિત વસોયા તરફથી આ ખાસ એક્શન છે એ લેવામાં આવ્યું છે અને બદનક્ષીનો દાવો છે એ કરવામાં આવી રહ્યો છે। લલિત વસોયાએ સાથે કહ્યું છે કે પુરાવા ન હોવા છતાં મીડિયામાં ખોટી બદનામી બદલ નોટિસ છે એ ફટકારી છે અને 10 દિવસમાં નોટિસનો જવાબ તેમને આપવાનું કહ્યું છે। જો રૂપિયાની ચૂકવણી નહીં થાય તો કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે। મહત્વનું છે, વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું। આપના સંગઠન મંત્રીએ ભાજપ કોંગ્રેસે 2 લાખ આપ્યાનો ઇટાલિયાનો આક્ષેપ હતો અને એનો વિડીયો છે, સીસીટીવી ફૂટેજ છે, તેના સાથે ખુલાસો છે કરવામાં આવ્યો હતો અને ચૂંટણી અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવી હતી। વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આ વિસ્ફોટક દાવો કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસે મળીને તેમને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે। ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસના આગેવાનોએ મળીને આમ આદમી પાર્ટીના વિસાવદર તાલુકાના સંગઠન મંત્રી હરદેવ વિકામને 2 લાખ રૂપિયા આપ્યા અને ઇટાલિયા વિરુદ્ધ ખોટા આક્ષેપો કરતો વિડીયો છે એ બનાવવાનું કહ્યું હતું। ત્યારે આ સમગ્ર ઘટના અંગે ગોપાલ ઇટાલિયાએ સ્ટિંગ ઓપરેશન પણ કર્યું હોવાનો દાવો કર્યો છે અને આ સાથે જ કહ્યું હતું કે હરદેવભાઈ એ ઈમાનદાર ખેડૂત પરિવારથી આવે છે। જ્યારે તેમને રૂપિયાની ઓફર કરવામાં આવી ત્યારે તેમણે તરત જ પાર્ટી નેતાઓને જાણ કરી અને પછી સંપૂર્ણ રેકોર્ડિંગ કરીને સમગ્ર મામલો છે એ જાહેર કર્યો હતો। ત્યારે હવે આ મામલા ઉપર એક્શન લેવાના નિર્ણયો છે એ પાટીદાર નેતાએ કરી નાખ્યો છે અને ત્યારે કહ્યું છે કે આ બદનક્ષીનો દાવો છે એ કરવામાં આવી રહ્યો છે કે ગોપાલ ઇટાલિયાએ કંઈ પણ જાણ્યા વિના આ ખોટું સ્ટિંગ ઓપરેશન છે એ જાહેર કર્યું હતું અને વિડીયો છે એ વાયરલ કર્યો હતો અને આ બદનક્ષીના દાવામાં 10 કરોડ રૂપિયાની તેમને માંગ પણ કરી છે। ત્યારે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। ફરી મળીશું। નમસ્કાર।